जय जवान जय किसान जय जय शिक्षित युवान नारी शक्तिનો જય હો જય મહા ગુજરાત SN લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમે બોલું છું। આજનો વિડીયો છે અંબાજી જે હુમલો થયો વન કર્મચારીઓ ઉપર અને પોલીસ ઉપર જે હુમલો કર્યો એના અનુસંધાનમાં વાત કરીએ તો અંબાજીની પાછળ જે રોપવા ગયેલા કંઈક ગાંડા આમાં બતાવે છે ઘડીમાં કે ગાંડા બાળ કાપવા ગયા હતા ઘડીમાં કે અમે રોપવા ગયા હતા વૃક્ષો સાચું ખોટું ભગવાન જાણે જે હોય તે પણ કહેવાનો એમ છે કે જો આનો હુમલો એ બધા ભારત સંગઠન કોઈ દેશી ભારત સંગઠન છે જે કાયદાને માનતું નથી એવું કે તો મોદીજીની જોડે આટલી બધી સંગઠન શક્તિ છે તો આ દેશી ભારત સંગઠન કોણ છે એને પકડી કેમ નહીં શકતા। હવે જો આપણા દેશની અંદર જ છે અંબાજીની પાછળ જંગલ વિસ્તારમાં એવું કહે છે કે સર્વે નંબર 9ના 300 એકર જમીન આ લોકોએ કબજો કર્યો છે। કોણે? દેશી ભારત સંગઠને। તો દેશી ભારત સંગઠન એટલે કે આપણા કાયદાને માનતા નથી એવું બને જ નહીં ને। કાયદા ના માનતા હોય એને કબજો કરેલો ચારે બાજુ બોર્ડર કવર કરીને એને બધાનું એરેસ્ટ કરો એ કેમ નથી કરતા? ડાયરેક્ટ ખાલી બતાવી દેવું છે દેશી ભારતનો કબજો પણ એને પકડો ને આ થોડા આતંકવાદીઓ છે પકડો તમે। એક બાજુ બતાવે છે તીર ગામડાથી હુમલો કર્યો અને પથ્થરો મારે અને બીજી બાજુ કહે છે કે અમને ધમકીઓ આપી તો ધમકી આપવા ગયા હતા તો એરેસ્ટ કેમ નહીં કરે બધાને? અને બધા ટોટલ 300 એકરમાં જમીનમાં રહેતા હોય બધાને એરેસ્ટ કરીને ધરપકડ કરો ને એરેસ્ટ કરીને લઈ જાઓ કોર્ટમાં શરણે કરાવો એમને ભારતના જ હોય તો એ કેમ નથી થતું? એ કરાવો ને જરૂરી એ છે તો એ કંઈ કરતા નથી અને બીજી વાતો કરે છે। પકડો એ જે કે 300 એકર જમીનમાં કબજો કર્યો હોય તો એ બધાને પકડો ચારે બાજુ બાઉન્ડ્રી કરી પોલીસ SRP મિલિટરી દ્વારા એમને ધરપકડ કરો એમના જે કંઈ હોય બધા ફોટા બહાર પાડો એમના મકાનો કેટલા છે ગણતરી કરો કેટલા માણસો છે ગણતરી કરો અને એમને કાયદેસરનો હક આપી દો। કાયદેસર એટલે કે આપણે એમણે ગુનાઓ કર્યા હોય ગુના દાખલ કરો અને એમણે બીજે આવું કંઈ ના કરે એવો કંઈ રસ્તો કરો। 300 એકર જમીનમાં કોણે માપવા ગયું હતું યાર? 300 એકર જમીનમાં આ લોકો રહે છે એમ અને ખબર હતી કેમ એને એરેસ્ટ નહીં કરતા? દેશી ભારત સંગઠન કોણ? દેશી ભારત કયું દેશી ભારત પાછું હોય નવું? આપણા ભારતવાસીઓ હોય પણ એમને મળો ને મિટિંગ કરો ને એમને શું પ્રોબ્લેમ છે તપાસ કરો। શા માટે તમે આ બધું ઊભું કરો થ્રુ નવું આ જ્યાં ઝાડ કાપ્યા આખા દેશમાં કેટલા ઝાડ કાપ્યા ત્યાં રોપો ને ત્યાં ખોટું સંગઠનમાં તમે જે કંઈ પ્રોબ્લેમ ઊભો કરવા જતા હોય તો એમને પહેલાં પકડો ને પછી બધું કરો જે કરવું હોય। ખોટા ખોટા ધતિંગ ના કરો। આ આખા દેશમાં કેટલા ઝાડ કાપી નાખ્યા એના અનુસંધાનમાં રોપો ને। એ લોકોની જમીન હશે કદાચ મારા માનવા મુજબ એમની જમીન હશે વાવતા હોય કે જે કરતા હોય જંગલી માણસો લાકડા કાપીને વેચતા હોય કે જે કરતા હોય આપણે કંઈ ખબર નહીં પણ કહેવાનો કે જો એ તમે આપણી સરકારની જમીન હોય તો આર્મી બોલાવીને એના ફરતા કબજે કરીને પકડો એમને બધાને। એ નહીં આવડતું બીજી વાતો કરો તમે। બધા 300 એકરમાં જેટલા રહેતા હોય એટલા ચારે બાજુ મિલિટરીથી પહેલાં બાઉન્ડ્રી કરો ચારે બાજુથી 300 પકડો અને બધાને કોર્ટમાં એરેસ્ટ કરો એનો કેસ દાખલ કરો એમના ઉપર અને કેસ પહેલાં ના દાખલ કરો તો જાણો પહેલાં કે ભાઈ તમારે શું પ્રોબ્લેમ છે। ડાયરેક્ટ એમ કહી દે દેશી ભારત સંગઠન દેશી એટલે એ વળી કેવું ભારતનું સંગઠન અલગ આવે? સરકાર જોડે સત્તા નથી સામાન્ય માણસ મારામારી કરે તો 5 પોલીસને મારી લઈ જાય એમને ચલો અંદર તો આને કેમ નથી પકડી શકતા? આ તો આપણા દેશમાં જ છે ક્યાં વિદેશમાં કે ભારતમાં પાકિસ્તાનમાં નહીં જવાનું આ તો આપણા દેશનું જ છે।
તો અહીંયા પકડો ને જઈને અને પકડીને એનો રસ્તો કરો. ભાઈ શું પ્રોબ્લેમ છે જાણો એમને મદદ કરો. એ માણસો જે છે ને, અને આવું કેમ કર્યું, કારણ શું એ જાણ્યું? બેસો, મિટિંગ કરો, બધાને ભેગા કરો અને ભાઈ કહો ભાઈ આ કરવું છે, તમને શું પ્રોબ્લેમ છે, એટલે તરત ખબર પડી જશે કે સરકાર કેટલું ખોટું કરે. દેશી સંગઠન, દેશી ભારત કોણ? બધા આપણા જ હોય. તો અત્યાર સુધી શું કર્યું? આ તો તીર ગામડા જે કંઈ કર્યું, આદિવાસી લોકો જે હોય તે, પણ એમણે જે કાર્ય કર્યું, હવે એમનો વિરોધ હશે ત્યારે ને, તો તમે મળે મિટિંગ તો કરો. ભાઈ શાનો વિરોધ છે તમને? શું પ્રોબ્લેમ છે તો મિટિંગ કરો. નરેન્દ્ર મોદીજી, તમે સ્પેશિયલ આ જંગની જે દેશી ભારતીય સેના છે એની તપાસ કરો. આ સંગઠનમાં શું છે? ગૃહમંત્રીજી, તમે પણ ધ્યાન આપો. અમિત શાહજી, આપણે ભારત પાકિસ્તાનમાં લડવા નહીં જવા, તો ખાલી આપણે દેશમાં એક જે કંઈ હોય એની તપાસ કરો ને આમને રસ્તો કરી આપો. અથવા એમની જમીન હોય ને કંઈક લાકડા કાપતા ભાડા વેચતા હોય એવું બી બનતું હોય, પણ તપાસ તો કરો. એમને માટે જડ ઠોકે રાખો છો. દેશી ભારત સંગઠન તો પકડો એમને, ખોટું કામ કરતા હોય તો. વિડીયો બહાર પાડો, સોશિયલ મીડિયામાં બતાવો કે ભાઈ આ લોકો આ ખોટું કરીને બતાવો, ખબર પડે. તમે ખોટું કરો ક્યાં શું ખબર પડે? એક બાજુ બતાવો છો ગાડા બાળ કાપવા ગયા હતા, બીજી બાજુ કે રોપા કરવા ગયા હતા. સાચું શું આમાં? જો આમાં બતાવો, શનિવારે રોપાનું વાવેતર કરવા ગયા હતા. અંબાજીથી નજીકમાં પાડલિયા ગામ છે. પાડલિયા ગામ એ તો ગામ જ છે, એમાં કંઈ દેશી સંગઠન કોઈ ના આવી જાય. પણ એ ગામને શું પ્રોબ્લેમ છે એને વાત કરો છે. સરકારે ધ્યાન આપ્યું? શું આડેધડ તમે મકાનો પાડવા માનો કંઈ ખબર જ નહીં પડતી, શું કરો બેઠા એ જ. પબ્લિકને બી જાણો, સમજો, વિચારો, પછી કરો ને આગળ. સરકારી જમીનમાં કાલે બેસી ગયા છે, વર્ષોથી રહેતા હોય, તો એમને બેસીને મિટિંગ કરીને એમને રહેવાની વ્યવસ્થા કરી આપો. બાકીની જમીન સરકારમાં લઈ લો, વધારાની જમીન કબજો કર્યો હોય તો. પણ પહેલાં જાણો તો ખરા એમને જઈને કે શું પ્રોબ્લેમ છે તમને. એ નહીં કરતા કંઈ. ઊંધા ધંધા કરો છો ને પછી ઝઘડા થાય, પછી આતંકવાદીઓ ગણી નાખવાના એમને. સિમ્પલ માણસ હોય આદિવાસીમાં એટલે એમને આતંક ગણી નાખવાના. દેશી ભારત સંગઠન લ્યો, એક નવું સંગઠન આમને ઊભું કર્યું ને સંગઠન. એમની જે રિવોલ્વર છે, ધારિયા છે, તલવારો છે, આ તોપ ગોળા છે, અણુબોમ્બ છે, બોમ્બ છે, મિસાઇલ છે. તો આવા નામ પાડો તમે. તમારી જે સત્તા છે બધી, ચારે બાજુ બાઉન્ડ્રી કરો અને એ બધાને 300 એ જે પાડેલા ગામ બતાવે, આમાં પાડેલા ગામ, તો એ લોકોને બેસીને ગામમાં મિટિંગ કરો અને એનો નિકાલ કરો. ખોટા તમે શું યાર ધાંધિયા ઊભા કરો, કંઈ ખબર જ નથી પડતી શું થવા બેઠું છે. દેશની પ્રજાને હેરાન કરો ને બસ, બીજું કંઈ કામ જ નહીં તમારું. તમે રોડ બનાવો, રોડ પહોળા કરો, એ બધું બરાબર છે, પણ અહીંયા જંગલમાં તમે આ બાજુ બધા રોપા વાવવા ગયા હતા અને હુમલો કરીને આ બાજુ બધા ગાડા બાળ કાપીને અમે રસ્તો એ કરતા હતા. આમાં સાચું શું? ખોટું જ બતાવે છે. ગાડા બાળ કાપવા ગયા છો, વાવેતર કરવા નહીં. સાચું બતાવો ને, સાચું કામ કરો. મશીન ક્યાં સુધી સાથ આપશે? સમય આવશે ને એનો નિકાલ કરવાનો, કે નહીં આવે? આવું ના ચાલે. સરકારમાં પબ્લિકને બી સપોર્ટ કરો, એક તરફી વલણ ના કરો. બધું જે હોય તે તપાસ કરીને નિકાલ કરો. એ લોકોને જાણો શું તકલીફ છે તમને, શું પ્રોબ્લેમ છે, બેસીને એનો નિકાલ કરો. ડાયરેક્ટ તમે ગાડા બાળ કાપવા જાઓ તો કોઈ એ લોકો રહેતા હોય, એમને કંઈક જરૂરિયાત હોય તો જ એવું કરતા હોય ને. કેમ તીરગામડાથી હુમલો કર્યો? કારણ શું? એ તો લખ્યું નથી આમાં. ખાલી લખ્યું ગાડા બાળ કાપવા ગયા હતા, હુમલો કર્યો. આ બાજુ વાવેતર કરવા ગયા હતા, હુમલો કર્યો, રોપવા ગયા હતા ઝાડ વૃક્ષો.
સાચું શું? એટલે આ બધું બંધ કરો અને બેસીને નિકાલ કરો. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષક. નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત.